આજરોજ સિંધી સમાજના પૂજ્ય 1008 સદગુરુ ટેવરામ મહારાજના 138માં જન્મોત્સવ નિમિત્તે વારસિયા પ્રેમ પ્રકાશ ધર્મતીર્થ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન। આયોજન દરમિયાન વિવિધ આયોજન અંતર્ગત ચિત્ર સ્પર્ધા 1200 થી 1500 બાળકોએ ભાગ લીધો। સમાજના ધર્મગુરુઓ અગ્રણીઓ હાજર। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। જય झूलेलाल। सतनाम साखी। दर वर्षनी जेम आ वर्षे पण सद्गुरु स्वामी टेवराम महाराजनो 138मो जन्मोत्सव श्री प्रेम प्रकाश धर्मतीर्थ दरबार वडोदरा खाते स्थित है। एमां श्री टेवराम ड्रॉइंग कलर कॉम्पिटिशनનું आयोजन કરવામાં આવ્યું છે, જેમાં લગભગ 1200 વિદ્યાર્થીઓએ 1200 બાળકોએ ભાગ લીધો છે અને ઉત્સાહપૂર્વક ગુરુજીની પ્રતિમામાં કલર કોમ્પિટિશનનું આયોજન છે, જેમાં પ્રતિમામાં બાળકો કલરિંગ અને ડેકોરેશન કરી રહ્યા છે। કોમ્પિટિશનના અંતે દરેક બાળકને એક ગિફ્ટ પણ આપવામાં આવશે અને કેટેગરી પ્રમાણે 20 પ્રાઇઝીસનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તો બાળકો ઉત્સાહપૂર્વક સદગુરુ સ્વામી ટેવરામ મહારાજનો જે જન્મોત્સવ છે એ ઉજવી રહ્યા છે। લગભગ 1200 બાળકોએ અહીંયા પાર્ટિસિપેટ કર્યું છે। હું એકતા અમરનાની, જીતુ હિરાનીની ટીમ તરફ। પરમ પૂજ્ય સતગુરુ સાંઈ ટેવરામ સાહેબનું આજે 138મી જન્મોત્સવ ઉજવવામાં આવેલ છે અને આપણા નાના બાળકોને આપણા હિન્દુ ધર્મ વિશે જાણકારી થાય અને આપણી સિંધુ સંસ્કૃતિ વિશે જાણકારી થાય, આપણા સિંધી મોટા સંતોની જાણકારી થાય એ હેતુથી એક ચિત્ર સ્પર્ધા રાખવામાં આવી છે, જેમાં 1200ની આસપાસ બાળકોએ ભાગ લીધો છે અને અત્યારે બધા બાળકો પોતપોતાના કલર ભરી રહ્યા છે। એમાં બહુ ઉત્સાહથી બાળકો કામ કરી રહ્યા છે અને ગયા વર્ષ કરતાં આ વર્ષે બાળકો ડબલ અહીં આવ્યા છે। આપણે આપણા નાના બાળકોને આપણી હિન્દુ સંસ્કૃતિની જાણ થાય એ હેતુથી આ કાર્યક્રમ ઉજવવામાં આવે છે અને દર વર્ષે આ દરબારમાં આ કાર્યક્રમ અમે ઉજવાય છે। મારું મુરલી ભોજવાની। જય ઝૂલેલાલ।